અને સેફટી પિન વાર ચેક કરી લેવાનું કે કોઈન સિક્કા વગેરે એમાં ફસી ન જાય. એક એક કરીને છૂટક કરીને એના કપડાં ડાલી દેવાના આપણને, બરાબર. એક એક કરીને છૂટક કરીને ડાલી દેવાનું. 9 જોડી કપડાં ડાલવાના, એનાથી વધારે નથી ડાલવાનું. 4 જોડી કપડાં હોય તો 1 ઢક્કન, 9 જોડી કપડાં હોય તો 2 ઢક્કન, બરાબર. વચ્ચે કન્ફર્ટ ડાલવાનું રહેશે. તમે આ બધા પ્રોગ્રામ આપેલા છે તમને, બરાબર. ડેલીમાં શું કરવાનું, તમને પાવર ઓન કરી દેવાનું અને સ્ટાર્ટ દબાવી દેવાનું, બરાબર. આ 2 બટન જ દબાવવાના, ઓકે. પાવર ઓન અને સ્ટાર્ટ. એમાં તમારા 4 ફંક્શન ચાલશે. શોક થશે, વોશ થશે, રિંગ થશે અને ડ્રાય થશે. પાણી તમારું ઓટોમેટિક લે પણ લે, પાણી ઓટોમેટિક છોડ પણ દે, સુખાવી પણ જાય, પૂરા પણ થઈ જાય, બરાબર. એવી ડેલિકેટ આવશે. ડેલિકેટમાં તમારા હલકા ફૂલકા કપડાં આવે. કોટનમાં ઓનલી કોટનના કપડાં આવશે. ઇકો કોટન આવે પાર્ટીવેર કપડાં માટે, જે ડાયમંડ ટીકીવાળા વર્કવાળા કપડાં એના માટે. ડેલી વોશમાં તમને સમજી લીધું, બરાબર. પાવર ઓન કરીને સ્ટાર્ટ કરી દેવાનું. વુલન આવે છે. વુલનમાં ઠંડીના કપડાં હોય છે, જેકેટ વગેરે, સ્વેટર વગેરે હોય એના માટે. એક્ટિવ વેર છે, સ્પોર્ટવાળા કપડાઓ માટે, જે તમારા ખેલકૂદના રમકડાના જે પણ કપડાં એના માટે. મોટરસાઇકલમાં ઘણા બધા ફંક્શન આવે છે તમારા, બરાબર. મોટરસાઇકલમાં ઘણા બધા ફંક્શન છે. ડ્રમ ક્લીન છે, જીન્સ છે, કુલ્ડ વોશ છે. કુલ્ડ વોશમાં તમને શું છે, ઠંડા પાણીમાં ધોવો તો વોશ કરી શકતા છો. જીન્સમાં તમારા હેવી કપડાં આવશે. ડ્રમ ક્લીનમાં તમને શું છે, 3 થી 4 મહિનામાં એકવાર ડ્રમ ક્લીન કરવું પડશે. તો કેમિકલ આવે છે કંપનીનું, એ કેમિકલ તમને ફરજિયાત ડાલવું પડશે 3 થી 4 મહિનામાં એકવાર. સ્પિન ડ્રેન આવે છે. સ્પિન ડ્રેનમાં તમારા પૂરા થશે અને ડ્રેન થશે કપડાં. રેન્જ સ્પિન આપેલા છે. માની લો કે બહાર તમે કપડાં ધોવો છો અને અંદર વોશ કરવું હોય અને સરફવાળું પાણી પણ તમારું નીકળી જાય તો એમાં રેન્જ સ્પિન કરી લેવાનું. બેડિંગ કોટન છે. બેડિંગ કોટનમાં તકિયાના કવર, બ્લેન્કેટ, રજાઈ વગેરે યુઝ કરી શકતા છો તમે. બેબી કેરમાં નાના બાળકોના કપડાં હોય છે. સેનિટાઈઝમાં તમારા શું છે, હોસ્પિટલના કપડાં, મેડિકેર કપડાં હોય, કોઈ બીમાર માણસ હોય આપણા ત્યાં એના કપડાં હોય, એમાં તમે વોશ કરી શકતા છો. રેપિડ ટીસ્મેટ, ઓફિસ વગેરેના જે કપડાં હોય તમે એમાં યુઝ કરી શકતા છો. સ્ટેન વોશ ડાઘવાળા કપડાં માટે હોય છે. ઓઝોન રિફ્રેશ આપેલા છે. ઓઝોન રિફ્રેશમાં તમે માની લો કે કપડાં તમારા કંઈ પડેલા હોય, સ્મેલ મારતા થઈ ગયો હોય તો તમે રિફ્રેશ કરી શકતા છો એમાં. તમને ડેલીમાં શું કરવાનું, પાવર ઓન અને સ્ટાર્ટ ડેલી પર લઈને. આ નોબ આપેલી છે, નોબથી તમે પ્રોગ્રામ સિલેક્ટ કરી શકતા છો. રેપિડ આપેલું છે, રિપીટ કરી શકતા છો. સ્ટીમનો ઓપ્શન પણ આપેલું છે, સ્ટીમ કરી શકતા છો, વરાળ નીકળશે એમાં, બરાબર. ઓકે. સ્પ્રેમાં તમે શું છે, મલ્ટી રેન્જ કરી શકતા છો. એક્સ્ટ્રામાં રેન્જ કરવું હોય, પ્રે વોશ કરવું હોય તો કરી શકતા છો. સ્પિન સ્પીડ આપેલી છે. સ્પિન સ્પીડ પણ તમે સેટઅપ કરી શકતા છો અહીંયાથી, સ્પિનની સ્પીડ, ઓકે. આ ટેમ્પરેચર આપેલું છે. ટેમ્પરેચરમાં તમે ગરમ પાણીમાં સેટઅપ કરી શકતા છો. 40 ડિગ્રી પર રાખવું હોય, માઇનસ રાખવું હોય, 30 ડિગ્રી છે, 20 ડિગ્રી છે, બધી અલગ અલગ છે એમાં, બરાબર. તો એમ તમે કરી શકતા છો. અગર ગરમ પાણીમાં ના ધોવું હોય તો માઇનસ કરજો, બરાબર. તો ફૂલ વોશ ન કરજો. તમે ડેલીમાં ખાલી પાવર ઓન અને નાના બાળકો કોઈ ખેલતા હોય, રમતા હોય, છેડછાણી કરતા હોય તો એમાં લોક કરી દેવાનું. આપણને 3 સેકન્ડ દબાવીને, બરાબર, 3 સેકન્ડ દબાવીને કરી દેવાનું, બરાબર. તો શું છે, લોક થઈ જાય તો નાના બાળકો ટચ પણ નથી કરી શકતા, ઓકે. ને બંધ કરી દો. નલ 24 કલાક ચાલુ રાખો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી.